હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ બનાવીશું અને તે પણ કોઈ પણ કેમિકલ વગર. તો ચાલો રેસીપી શરૂ કરીશું. તો ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ બનાવવા માટે મેં આ મિલ્ક બિસ્કિટ લીધા છે 5 થી 6. આ ચોકલેટી બિસ્કિટ લીધા છે મેં 6-7. એક વાટકી મેં ખાંડ લીધી છે. આ ચોકો ચિપ્સ મેં ઘરે જ બનાવી છે. તે મેં કેવી રીતે બનાવી છે તેની રેસીપી તમે મારા ચેનલ પર જઈને જોઈ શકો છો. અને આ મેં 10 વાળી એક ડેરી મિલ્ક લીધી છે. તો બધી જ વસ્તુને હું આ મિક્સરના જારમાં લઈ લઈશ. આ ચોકલેટી બિસ્કિટ જે છે તે પણ લઈ લઈશું. મિલ્ક બિસ્કિટ છે તે પણ લઈ લઈશું. ખાંડ લઈ લઈશું. અને આપણે આ જે ડેરી મિલ્ક ચોકલેટ છે તે પણ લઈ લઈશું. અને આપણે બધી વસ્તુને પીસીને પાવડર બનાવી લઈશું. તો મેં આ જે બધી જ બિસ્કિટ હતી અને જે આપણે ખાંડ હતી અને ડેરી મિલ્ક તેનો મેં આ રીતે પાવડર કરી લીધો છે. અને મેં 1 લીટર દૂધ લીધું હતું. તે ગરમ થઈ ગયું છે. આ રીતે તેમાં એક ઉભરો આવી ગયો છે. જે આપણું દૂધ ઉકળી ગયું છે. તેને આપણે બહુ ઉકાળીને ઘાટું નથી કરવાનું. આ રીતે થોડું ઉકળી જાય અને એક ઉભરો આવી જાય તે પછી આપણે તેમાં પાવડર નાખી શકીએ છીએ. તો હવે હું તેમાં આ રીતે જે મેં આ બિસ્કિટનો પાવડર બધો પીસીને રાખ્યો છે તે હું થોડો કરી અને આ રીતે નાખતી જઈશ અને હલાવતી જઈશ. આ રીતે તો આપણે થોડો પાવડર આ રીતે નાખીને હલાવી દેવાનું. આ રીતે થોડું જેથી ગઠ્ઠા ના થાય. તો મેં આમાં બધો જ પાવડર ઉમેરી લીધો છે અને હવે હું તેને આ રીતે ફક્ત 2 મિનિટ માટે થવા દઈશ. બહુ ઉકાળવાનું નથી આપણે. 2 મિનિટ માટે ફાસ્ટ ગેસ કરીને આ રીતે થોડું ઘાટું થાય એટલે ગેસ બંધ કરી લેવાનો. બે મિનિટ માટે થવા દઈશું. તો આ બરાબર ઉકળી ગયું છે 2 મિનિટમાં અને ઘાટું પણ થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને હવે આપણે તેને ઠંડુ થવા દઈશું. તો મેં આ કાઢીને એક બીજા વાસણમાં લઈ લીધું છે, કારણ કે એમાં જ આપણે રાખીએ તો જલ્દી ઠંડુ થતું નથી. એટલા માટે મેં આ મોટા એક વાટકામાં લઈ લીધું છે ને. તે હવે હું તેને પંખા નીચે રાખીશ જ્યાં સુધી ઠંડુ ન થાય ત્યાં સુધી. તો હવે આપણે તેને પંખા નીચે મૂકી દઈશું ઠંડુ કરવા માટે. અને મિત્રો તમે જોઈ શકો છો મેં આમાં કોઈ કોકો પાવડર કે કોઈ ચોકલેટ સિરપ કે કાંઈ પણ યુઝ નથી કર્યો. આપણે માત્ર બિસ્કિટથી ને એક ડેરી મિલ્ક 10 વાળી જ નાખી છે. તો આપણે આ રીતે આસાનીથી એકદમ ચોકલેટ ચિપ્સ બનાવીને આઈસ્ક્રીમ રેડી કરીશું. તો હવે આપણું આ જે બેટર જે આઈસ્ક્રીમનું છે તે એકદમ ઠંડુ થઈ ગયું છે. આ રીતે તો મેં આ બધું બેટર આમાં લઈ લીધું છે અને હવે હું આ જે અમૂલની ફ્રેશ ક્રીમ છે તે હું નાખી લઈશ. તમે ઘરની કોઈ પણ મતલબ મલાઈ હોય તે પણ નાખી શકો છો બનાવેલી. તો હું આ રીતે અમૂલની ફ્રેશ ક્રીમ નાખીશ અને હવે હું તેને ગ્રાઇન્ડર કરીશ. મિત્રો આપણે આને મિક્સરમાં પણ પીસી શકીએ છીએ, પણ આપણે આ રીતે ગ્રાઇન્ડરથી કરીએ તો તેના ઉપર આ જે બબલ્સ આવે છે તેના કારણે તે એકદમ આઈસ્ક્રીમ એકદમ ક્રીમી બને છે. તો આપણે આ રીતે ગ્રાઇન્ડરથી જ કરવાનું. તો તમે જોઈ શકો છો કેટલી ક્રીમી થઈ ગઈ છે આપણી આઈસ્ક્રીમનું બેટર. એકદમ સરસ થઈ ગયું છે. તો હવે આપણે બંધ કરી લઈશું. તો મિત્રો આપણું જે આઈસ્ક્રીમનું આ જે બેટર છે તે એકદમ આ રીતે ક્રીમી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું સ્મૂથ થઈ ગયું છે. તો હવે આપણે તેને એક ડબ્બામાં લઈ લઈશું. તો હવે આપણે આ એક ડબ્બામાં લઈ લઈશું. આ રીતે અડધું લેવાનું
અને પછી આપણે તેમાં આ જે ચોકો ચિપ્સ છે તે નાખી દઈશું. તો વચ્ચે વચ્ચે આ પણ આવશે તો ખાવાની બહુ મજા આવશે. તો આ રીતે નાખી દેવાની. અને હવે આપણે જે બીજું બેટર છે તે પણ આ રીતે નાખી દઈશું ઉપર. અને હવે આપણે આ જે ચોકો ચિપ્સ છે તે બધી આ રીતે ઉપર નાખી દઈશું આ રીતે. અને હવે આપણે બંધ કરી લઈશું ઢાંકણ. અને આપણે તેને ફ્રીઝરમાં મૂકીશું. 6 થી 7 કલાક માટે આપણે ફ્રીઝરમાં તેને રાખવાની છે. તો મેં આને પૂરી રાત માટે ફ્રીઝરમાં રાખી હતી. તો હવે આપણે તેને બહાર લઈ લઈશું. લગભગ 8-9 કલાક જેવું થઈ ગયું છે. તો હવે હું તેને બહાર કાઢી લઈશ. તો હવે આપણે ખોલીને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ બની ગઈ છે, જામી ગઈ છે સરસ આ રીતે. તો હવે આપણે એકવાર કાઢીને ચેક કરીશું. તમે જોઈ શકો છો કેટલી સ્મૂથલી આપણી આઈસ્ક્રીમ નીકળે છે. તો હવે આપણે થોડા ચોકલેટ ચિપ્સના દાણા જે છે તે નાખી દઈશું. મિત્રો, આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ બનીને તૈયાર છે. અને આમાં બહુ ખર્ચો પણ નથી લાગતો. એકદમ આપણે ઓછા ખર્ચામાં બનાવી છે. તો એકવારથી જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. અને હવે આપણે એકવાર આ રીતે જોઈ લઈશું કેટલી સ્મૂથ બની છે આપણી આઈસ્ક્રીમ. તમે જોઈ શકો છો. તો મિત્રો, તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.